ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે એક ગુરુ અને એક શિષ્યની, કે એક ગામને પાધરે સુંદર આશ્રમ હતું, એકદમ શાંત વાતાવરણ, એકદમ પવિત્ર વાતાવરણ। ગુરુજી નાની એવી ઝૂંપડી બનાવીને ઝૂંપડીમાં રહેતા હતા। આજુબાજુ ઘણા બધા ઝાડ, વાતાવરણ એટલું બધું સુંદર લાગતું હતું કે જે કોઈ ત્યાં આવતું હતું એ લોકોને સ્વર્ગની અનુભૂતિ થતી હતી। તો ત્યાં જે નજીકનું ગામ હતું એ ગામના લોકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ગુરુજીના આશ્રમ પર આવે, સત્સંગ સાંભળવા, કોઈ ગુરુજીના દર્શન કરવા, કોઈ ગુરુજીને મળવા। દરેકનું અલગ અલગ હેતુ હોય ને, કોઈને શાંતિ જોતી છે, કોઈને જ્ઞાન જોતો છે, જ્ઞાન જોતું છે તો કોઈને સાંત્વના જોતી હોય। બહુ દુખી હોય એને જ્ઞાન નહીં જોતું, એને ગુરુજી જોડે સાંત્વના જોતી હોય। એમ દરેક વ્યક્તિ ગુરુજીના આશ્રમમાં અલગ અલગ હેતુથી આવતા હતા, અને ગુરુજી પણ એટલા બધા સરસ જ્ઞાની, યોગી, શાંત સ્વભાવના હતા કે દરેક આત્મા એમનાથી સંતુષ્ટ થઈને જતી હતી। એમાં એક દિવસ એક ભાઈ આયા, એમના આઈને ગુરુજીને પ્રણામ કરીને ગુરુજીની સામે બેઠા અને ગુરુજીને કહે છે, ગુરુજી હું બહુ દુખી છું, એટલે તમારી જોડે થોડી સલાહ લેવા આવ્યો છું। ગુરુજી કહે છે, બોલો બોલો બેટા, શેનું દુઃખ છે તમને, શું તકલીફ છે? તે કે ગુરુજી તકલીફ કોઈ બીજી નથી, પણ હું કેટલી મહેનત મજૂરી કરું, ધન કમાવું, પણ ઘર ખર્ચ માન ચાલે હે, ધન એકઠું થતું જ નહીં। તો મારું જે રહેવાનું ઘર છે ને ગુરુજી, એ તૂટલું ફૂટલું છે। મારી પત્ની કાયમ કે કરે છે, નવું ઘર ક્યારે બનાવશો, નવું ઘર ક્યારે બનાવશો? પણ કેવી રીતે બનાવું ગુરુજી? પૈસા હોવા જોઈએ ને નવું ઘર બનાવવાના, પૈસા વધતા જ નહીં ને, તો નવું ઘર કેવી રીતે બનાવવું? તો ગુરુજી હું બહુ કંટાળી ગયો હું, શું કરું સારું ઘર બનાવવા માટે? તો ગુરુજીએ કીધું, દેખ બેટા, મારી જોડે તો કોઈ એટલું ધન નહીં જે હું તને આપું ને તું ઘર બનાવી દે। હું તો ત્યાગી છું, સંન્યાસી છું, 2 ટાઈમ ભિક્ષા જોઈએ એટલું ગામ લોકો દઈ જાય, પછી મારે એકઠું વધારે લેવાની કે એકઠું કરવાની શું જરૂર? એટલે મારી પાસે કોઈ એવું વધારે ધન નથી જે હું તને આપું અને તું મકાન બનાવે। પેલો જે ભાઈ હતો એ કે છે, હું જાણું છું ગુરુજી કે તમે ધન લેતા જ નથી, તો તમારી જોડે ક્યાંથી ધન હોય? હું ધન લેવા માટે તમારી જોડે નહીં આવ્યો, પણ તમે તો પરમ જ્ઞાની છો, તમારી જોડે થોડી સલાહ લેવા આવ્યો છું કે મારે જો સારું ઘર બનાવવું હોય તો શું કરું તો હું સારું ઘર બનાવી શકું? થોડી વાર ગુરુજી કાંઈ ના બોલ્યા, અને થોડી વાર પછી ગુરુજી કહે છે, એક કામ કર, તું જ્યાં રહે છે ત્યાં તારા ઘરની આજુબાજુ ઝાડ છે ખરા?
એ કે હા ગુરુજી, મારા ઘર આગળ જ મોટો લીમડો છે, એક જાંબુડોય વાયો છે, થોડેક આગળ બીજા 2-4 ઝાડ છે. ઝાડ તો ઘણા બધા છે ગુરુજી મારા ઘરની આજુબાજુ. ગુરુજી કે એક કામ કર, કુંભારના ત્યાં જા, નાની નાની માટલીઓ લઈ આય, અને એ નાની નાની માટલીઓ લાવી અને એને 3 દોરી સાથે આડી બાંધી દે અને ઝાડે લટકાઈ દે. જેવું ત્રાજવું હોય ને બેટા 3 શેડા વાળું, એવું ત્રાજવા જેવી દોરી બનાય અને એની અંદર ગટકુડી ઊભી નહીં, આડી રાખવાની. તારે ઊંધી નહીં રાખવાની, ઊભી નહીં રાખવાની. ગટકુડી આડી રાખી અને તું ઝાડ નીચે ટીંગાડી દે. તારાથી 2, 4, 10 જેટલી શક્તિ હોય એટલી ગટકુડી ખરીદ અને અલગ અલગ ઝાડ ઉપર 2-5 બાંધી દે. પેલો કે ગુરુજી પણ આમાં મારું શું વરસે? હું તો મારું ઘર કેવી રીતે બને એ માટે આવ્યો હું તમારી જોડે. ગુરુજી કે છે આ કામ તો કર, 6 મહિના 10 મહિના તું આ મહેનત કર, પછી તારું ઘર કેવી રીતે બને ને એનો ઉપાય હું તને આપીશ. પેલો કે ભલે, કારણ કે ગામ લોકોને ગુરુજી ઉપર પછી બહુ શ્રદ્ધા, ગુરુજીના શબ્દો ઉપર ગામ લોકોને પાછો બહુ વિશ્વાસ. ગુરુજી કે એટલે સતવચન મહારાજ. પ્રણામ કરી અને એ ભાઈ ત્યાંથી નીકળો, સીધો કુંભારના ત્યાં ગયો. 10-15 જેટલી મળી એટલી નાની નાની બધી ગટકુડીઓ લઈ લીધી, લઈને ઘરે આવ્યો. આટલી બધી નાની નાની ગટકુડીઓ જોઈને એની પત્નીએ તરત કીધું આટલી બધી માટલીઓ કેમ લાયા છો? આપણે શું કરવી છે આટલી બધી માટલીઓ? તો એ ભાઈ કે છે કે આપણા ગામની નજીક જે આશ્રમ છે ને ત્યાં હું ગયો તો, અને મેં ગુરુજીને જઈને આપણી તકલીફ બતાવી કે આપણે સારું ઘર બનાવવા માંગીએ છીએ પણ એટલા પૈસા બચતા જ નથી, ઘર બનાવીએ તો શું કરીએ? તો ગુરુજીએ મને એવું કીધું કે ઘર બનાવવાનો ઉપાય હું તને પછી બતાવીશ, અત્યારે તું તારા ઘર આગળ જેટલા પણ ઝાડ છે ત્યાં આડી ગટકુડીઓ આ બધી ટીંગાડી દે, 2-5. એટલે ઝાડે ટીંગાડવા બધી ગટકુડીઓ લાવ્યો છું કરીને દોયડી લઈને બેસી ગયો. ત્રાજવા જેવી દોયડીનો 3 ભાગ કર્યા, વચ્ચે ગટકુડી આડી કરી ઝાડે લટકાઈ દે. એક ઝાડે 2-5, એક ઝાડે 2-5, 3-4 ઝાડે ગટકુડી લગાવી દીધી આડી. અને એ તો એના કાર્ય વ્યવહારમાં લાગી ગયો. ગુરુજીએ કીધું તું કે ગટકુડીઓ ટીંગાડ દેજે, 8-10 મહિના પછી તને મંત્ર આપીશ ઘર બનાવવાનો. 15 દી થયા, ઝાડ નીચે જે ગટકુડીઓ ટીંગાતી હતી એ વારંવાર પક્ષીઓ જો કરતા હતા. ગટકુડીના કાંઠે આવીને ચક્કો કા ચક્કી બેસે, અંદર ઝાંકીને જોવે શું હે અને પછી ઉડી જાય. આમ કરતા કરતા 15 દિવસ વીતી ગયા. ધીરે ધીરે ગટકુડીની અંદર પક્ષીઓ હરિયો લાઈને મૂકવા માંડ્યા, માળા બનાવવા માંડ્યા. જેટલી પણ ગટકુડીઓ ટીંગાડી હતી બધીમાં પક્ષીઓએ માળા બનાવી દીધા અને પોતાના ઈંડા, નાના નાના બચ્ચા અંદર ગટકુડીની અંદર સુરક્ષિત થઈ ગયા. કારણ કે ઝાડે ટીંગાતી હતી એટલે બિલાડી, કૂતરું કોઈ પહોંચી ન શકે, એના ઈંડાને એના બચ્ચાને કોઈ હાનિ ન પહોંચાડી શકે. દરેક ગટકુડીઓમાં નાના નાના પક્ષીઓએ માળા કરી દીધા
આ બાજુ એનો ધંધો ધીરે ધીરે સરસ ચાલવા લાગ્યો. 8-10 મહિનામાં ઓર થોડી વધારે બચત થવા માંડી. વધારે થોડા રૂપિયા બચ્યા. એને એવું થયું કે લાય ગુરુજીને જઈને મળવા દે. ગુરુજીને જઈને મળીને કે છે, ગુરુજી તમે તો મને મંત્ર 10-12 મહિના પછી આપવાના હતા, પણ મારે તો છેલ્લા 7-8 મહિનાથી એટલા પૈસા બચે છે ધંધામાં, એટલો નફો થાય છે અને એટલા પૈસા બચે છે કે આમ નામ જો મારો ધંધો હાલશે ને ગુરુજી, તો કદાચ 2 વર્ષમાં મારું મસ્ત ઘર બની જશે. પણ ગુરુજી તમે કીધું તું ને 10 મહિને આવજે, તને મંત્ર આપીશ. તો ગુરુજી તમે કયો મંત્ર મને આપવાના હતા ઘર બને એ માટે? ગુરુજી કે છે, દેખ બેટા, ઘર બને એના જો મંત્ર હોય તો કોઈ ઝૂંપડામાં રહે જ નહીં. બધા મંત્ર ભજી ભજીને ઘર બનાવીને અંદર રહે. ઘર બને એવો કોઈ મંત્ર ન હોય, પણ કર્મને અધીન બધું મળે છે. જાણું છું કે મનુષ્યને જ્યારે પરમાત્મા દેહ આપે છે તો એ દેહની ઇન્દ્રિયો દ્વારા, ચાહે હાથ, પગ, કાન, નાક, મુખ, આ બધી ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય જે પ્રમાણેના કર્મ કરે છે એ પ્રમાણે એને ફળ મળે છે અને એ પ્રમાણે જીવનમાં દુઃખ ને સુખ આવે છે. યાદ છે બેટા, મેં તને ઝાડે અલગ અલગ માટલીઓ બાંધવાનું કીધું હતું? એ કે છે, હા ગુરુજી બાંધી દીધી, મેં ઘણી બધી માટલીઓ બાંધી હતી ગુરુજી. ગુરુજીએ કીધું કે એ માટલીની અંદર શું છે? તે કે ગુરુજી 15 દી તો માટલીઓ ખાલી હતી, 15-20 દી. પણ પછી તો ગુરુજી હવે ધીરે ધીરે બધા નાના નાના પક્ષીઓએ અંદર માળા કરી દીધા હે, એમનો પરિવાર હે માટલીની અંદર, એટલે હવે એ માટલી ના ઉતરે ગુરુજી. કામ હતું? ગુરુજી કે છે, નહીં નહીં, એ માટલી ઉતારવાનું હું તને નહીં કહેતો, પણ જેવા તે નાના નાના અનેક જીવોના ઘર બનાયા અને નાના જે જીવો છે એમને જોયું કે આ ઘરની અંદર આપણા ઈંડા બચ્ચા સુરક્ષિત છે, તો એમને દિલથી દુઆઓ આપી કે જેને પણ આ ઘર બનાવ્યું છે આટલું સરસ આપણા માટે, એને પણ ભગવાન સુંદર ઘરની પ્રાપ્તિ કરાવે. અને એ બધા પક્ષીઓની દિલની જે દુઆઓ છે એ તારા ખાતામાં જમા થતી ગઈ. એ દુઆઓથી તારો ધંધો સારો ચાલવા લાગ્યો, લક્ષ્મી વધવા લાગી. અને આમ નામ બેટા તું દુઆઓ કમાતો રહીશ ને તો એ દુઆઓથી તારા સપના અવશ્ય પૂરા થશે. શિષ્ય 2 હાથ જોડીને કે છે, ગુરુજી તમે જ્યારે મને માટલી લાવવાનું ને બાંધવાનું કીધું ને ત્યારે મને આમાં કાંઈ ખબર પડી નથી, પણ મને એવું થયું કે હું એ પામર બુદ્ધિનો માણસ છું, ગુરુજીની વાતને કદાચ હું સમજી ન શકું, પણ ગુરુજી કે એટલું કરવાનું. હું તમારી વાતને સમજી નતો શક્યો, પણ તમે કીધું એટલું મેં કરી દીધું. પણ આજ મને સમજાયું કે તમે મારા દ્વારા અનેકોના ઘર બનાવીને મને દુઆઓ કમાવા માંગતા હતા. મારી જોડે વધારે દુઆઓ જમા થાય તો મારું જીવન સુખી બને. તમારો જે હેતુ હતો એ ગુરુજી આજ મને સમજમાં આવ્યો. ધન ઘડી ધન ભાગ, મને તમારા જેવા પરમ જ્ઞાની ગુરુ મળ્યા અને ગુરુ શિષ્ય એકબીજાને પ્યારથી મળે છે. આ જે વાર્તા છે એનો સાર શું છે? આપણે બધા અલગ અલગ ધર્મ સાથે જોડાયા છીએ, પણ દરેક ધર્મની અંદર જોજો આપણને એક જ સિદ્ધાંત શીખવાડવામાં આવે છે, જેવા કર્મ એવું ફળ. જેવા કર્મ કરો એવું ફળ મળે, આવું દરેક ધર્મની અંદર આવે છે. દુખી છો, કર્મ બદલો, દુઆઓ પ્રાપ્ત કરો.
તો અમુક સમય પછી એ દુઃખ સુખમાં પરિવર્તન થઈ જશે. અનેકોના ઘર બનાયા, દુઆ મળી, ધીરે ધીરે એનું સુંદર ઘર બની ગયું અને પતિ પત્ની સુખેથી અંદર રહેવા માંડ્યા. ભગવાને આપણને આટલી સરસ મનુષ્ય યોની આપી છે, આટલું સરસ તન આપ્યું છે, ધન સંપત્તિ આપી છે. તો જે બચારા આવા નાના નાના જીવો છે એમની થોડી કાળજી રાખતા આપણે શીખીશું. એના માટે પાણીની પરબ બનાવીશું, એના માટે ચણવા માટે નાના નાના ચબૂતરા બનાવીશું, એમને રહેવા માટે નાના નાના ઘર બનાવીશું. અમારું જે આશ્રમ છે ને ત્યાં અમે નાના નાના પક્ષીઓને રહેવા માટે ઘર બનાવ્યા છે કે જેમાં એ રહી શકે. આવા બધા કર્મોથી આપણું પુણ્ય વધતું જાય અને દિવસે દિવસે આપણું જીવન સુખમય બનતું જાય. તમે પણ બધા સુખી છો. પ્રયત્ન કરો નાના નાના જીવોને ઓર સુખ આપવાનું. ભગવાને અન્ન આપ્યું છે તો કીડીઓને અન્ન આપો. ઘણા જાય છે ને કીડિયારું પૂરવા. જે નાના નાના જીવો છે એમનું શરીરે એટલું સક્ષમ નથી અને બુદ્ધિ આપણા જેટલી નથી. એમને જ્યારે આપણે સુખ સુવિધા આપીશું તો એમની દુઆઓ આપણને પ્રાપ્ત થશે અને આ દુઆઓ આ જન્મમાં આગલા જન્મોમાં આપણે કામ આવતી હોય છે. તો વધારે મોટા પુણ્ય ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આ વાર્તાના સાર રૂપે આજે આપણે બધા સંકલ્પ કરીશું કે નાના નાના જીવોને તો આપણે અવશ્ય સુખ આપીશું, અવશ્ય બને એટલી સુવિધાઓ આપીશું અને અવશ્ય દુઆઓ પ્રાપ્ત કરીશું. ઓમ શાંતિ.